કેમ છો મિત્રો? બોર્ડર ઉપરના જે ગામો છે જ્યાંથી ભારત પાકિસ્તાનની બોર્ડર બહુ નજીક થાય છે એ ગામડા બતાડું, અને ગામડા તો પછી એક બીજા વિડીયોમાં બતાડું. એની સ્કૂલ કેવી હોય ને એ જો જોવા દે અને ત્યાં બધું વર્ણન કરવા દે તો હું તમને બતાડીશ. ચાલો, જો આ બધી છે ને બોર્ડર, સામે બોર્ડર છે ભારત પાકિસ્તાનની, જેસલમેરનો રૂટ ને આ એના ગામ. અત્યારે શિયાળો છે, શિયાળાનું તાપમાન છે અત્યારે 12 થી 13 ડિગ્રી, અને ઉનાળામાં અહીંયા 50 ડિગ્રી હોય. અહીંયા તમે ખાલી આમ હાથ બહાર કાઢો ને બારીની બહાર એટલે બફાઈ જાય. એની સ્કૂલ તમને બતાડો તો ખરા. આને આમ થાર ડેઝર્ટ કહેવાય. અને અહીંયા આ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. આ બાળકો બિચારા આપણે હાઈફાઈની અંદર એસી હાટું રોતા હોય કે એસી ધીમું હોય છે, ને આ લોકો જો આ રણની અંદર શિયાળામાં વાંધો નહીં, બાકી ગરમીમાં ભૂકા નીકળી જાય. देखो ये स्कूल है, स्कूल मतलब ये पेड़ पौधे तो लगाए हैं, ये बाउंड्री કેટલા વારમાં આવી છે? 500 વારમાં આવી છે. અને નાની એવી સ્કૂલ હે. ત્યાં બોર્ડરનું છેલ્લું ગામ છે. આ જો આ અહીંથી હવે પાકિસ્તાનની બોર્ડર આગળથી ચાલુ થાય. આ બોર્ડરનું છેલ્લું ગામ, અને આના બધા સ્ટુડન્ટો છે ને અહીંયા સ્ટડી કરવા આવે છે. અને અહીંયા 70 સ્ટુડન્ટ છે, 70, અને 70 જણા વચ્ચે આ એક સાહેબ જે ઊભા છે ને, એક સાહેબ. અને એના જે પેરન્ટ છે ને એ બધા આવી રીતે ઊંટ સવારી ને આ બધું ભેડ બકરિયા ને એવું બધું કરે છે. જો આ છોકરા લીમડા વાવ્યા છે. 2 વર્ષથી આ સ્કૂલ ચાલુ થઈ છે અહીંયા. બાકી અહીંયા સ્કૂલ નહોતી. 1 થી 5 ધોરણ સુધીની સ્કૂલ છે. પછી જેસલમેર જવું પડે. હા ભાઈ, આ બોર્ડર ઉપરની છેલ્લી સ્કૂલ છે. ભારત પાકિસ્તાનની બોર્ડર, રાજસ્થાન જેસલમેર પાસે જે છે એની છેલ્લી સ્કૂલ. જો આપણો સ્કૂલ. હાલો અંદરથી બતાડું આ કઈ રીતનું. ઉનાળાની અંદર આ લોકોને અંદર બેસાડે છે, કાંઈ સોય સુવિધા નહીં. ઉનાળામાં આ ઘાસ છે એટલે આને લીધે થોડીક ઠંડક રહે, લૂ ઓછી હોય, ખાલી આટલું જ. કેવું કહેવાય કેવું રે? જો હેપી ન્યુ યર 2015. આ લાઇટનો થાંભલો સાઈડમાં છે, દિવાલ ઉપર જ ABCD, અને બાકી ટોટલી ઓપન વ્યૂ. હા, તમારા ડેઝર્ટ વ્યૂ. આમ જો આપણો સ્કૂલ, ये घोटारू नाम है सर इसका, घोटारू थार रेगिस्तान राजस्थान. घोटारू है, गांव का नाम घोटारू है. આ સ્કૂલ આ ગવર્મેન્ટની નથી, આ ફાઉન્ડેશને ચાલુ કરી છે, અને એનું નામ છે સંકલ્પ તરુ ફાઉન્डेशन. એણે આ સ્કૂલ ચાલુ કરી છે. छुट्टी हो गई? कौन से क्लास में हो? दूसरी में. स्कूल कौन सी है? आफ्टरनून स्कूल. और घर कहाँ? घर इधर है. क्या नाम है? मेणा. टेढ़ा ढेड़ा टेढ़ा ऐसा थारा. तो अभी पूरा दिन क्या करोगे? पूरा दिन अभी क्या करोगे? पढ़ाई करोगे? लिखेगे और पढ़ाई भी करोगे? क्या डॉक्टर बनना है? क्या बनना है? अरे क्या बात है, हैं? फौजी बनेगा. जय जवान. और स्कूल का टाइम कौन सा रहता है तुम्हारा? स्कूल का टाइम कौन सा रहता है? 12 बजे से छुट्टी. और स्टार्ट कितने बजे होता है? 8 बजे. 3 घंटे की स्कूल. ओके. और पूरा दिन फिर पढ़ाई लिखाई. तू भी पढ़ता है? हाँ, यस भाई. पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया. બધા છોકરાઓ દોડી. ડિસિપ્લિન ન પાછી સાહેબ. ધૂળ ઉડાડતા આ રણમાં સાહેબે કર્યું, અને બધાએ રોડ ક્રોસ કરી નાખ્યો.